વૃક્ષો વિનાની ભૂમિ વેરાન લાગે છે, ગુલ વિના ઉદાસ ગુલશન લાગે છે, એ વિના એનું જીવન અશક્ય છે, તેથી મીન સદા જળનો સાથ માંગે છે। પૂર્ણમાસી ચાંદને સિતારા જે ન કરી શક્યા એ જુઓ। આજે વુમન એટલે સ્ત્રી એટલે મહિલા, અને મહિલા એટલે દીકરી, અને દીકરી એનામાંથી પત્ની, અને પત્ની હોય તો આખા ઘર સંસારની અંદર જ્યાં જ્યાં ભાગ વિભોર થતું હોય ત્યાં પૂર્ણાહુતિ કરી અને શૂન્યમાંથી સર્જન કરી, અને કદાચ આ ભૂમિ હોય તો એ ભૂમિનો ઉજાગરો હોય તો એ દીકરી હોય, કદાચ દરિયાના નદીનો લહેર હોય તો એ એક દીકરી હોય, અને ભારત દેશની અંદર કદાચ નેતૃત્વ સંભાળવા વાળી હોય તો સર્વપ્રથમ ભારતની નારી હોય। એવી તમામે તમામ નારીઓનો જ્યારે આજે વુમન દિવસ હોય, વુમન દિવસની અંદર કદાચ આ ભારત દેશની આર્ય નારી ન હોય તો ભારતનો કોઈ વિકાસ જ યોગ્ય ન હોય। તો આજે ભારત દેશ જ્યાં સંપૂર્ણ ઊભો છે, કારણ કે આપણા ઘરે જ્યારે દીકરીનો જન્મ થતો હોય ત્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ કે લક્ષ્મીનો જન્મ થયો છે, પણ કોઈ પુત્રનો જન્મ થયો હોય તો આપણે નથી કહેતા કે કોઈ ગણેશનો જન્મ થયો, કે કોઈ વિષ્ણુનો જન્મ થયો, કોઈ શંકર ભગવાન આવ્યો। તો આ ભાવ સાથે અને ભારતની જ્યાં ભૂમિ છે એ ભારતની ભૂમિની અંદર પણ કચ્છ એટલે કચ્છી કવિએ કીધું છે શું કે ધીંગી ધરાય કચ્છ દેશજી ધરાવીના ધાન ન ઉપજે, કુણ વિના માળું ન હોય, જેહલ જખ ન ઉપજે જેની માં ઓતલ પદમણી હોય, એવા વીરલાઓને જન્મ દેતી હોય। જ્યાં સંતસુતા ભલા ભગતના બોમમાં પીર પોઢ્યા, જ્યાં ઠામ ઠામ ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખોંદાય, ફાંબીઓ ખોદાતી ગામે ગામ, જ્યાં આ ધણની ધણનારી જેવી જસ્તે દેવી બીદે દેવીને એની અંદર પાછી કદાચ આ માં ભગવતી હોય, એવી આ દેવીઓનો જન્મ કારણ કે રસોડામાં જા તો અન્નપૂર્ણા દેવી છે, અને કદાચ જ્ઞાન દીકરાને દેતી હોય તો એ સરસ્વતી છે, અને કદાચ ક્યાંક જો કાંઈક કષ્ટ થાય અને કદાચ ધ્યાન તેવું તો રણચંડી છે, અને પતિ ઉપર કદાચ ગુસ્સે થઈ જાય કંટાળો કરે તો માં કાલકા માટે જોરદાર તાળીઓથી અભિવાદન કરવા।